નમસ્કાર મિત્રો, આજે આપણે સંકીર્ણ સંયોજન જે છે એ સંકીર્ણ સંયોજનની અંદર જે બંધ રચના થાય, જે સ્વર્ગબંધની રચના થાય એના માટેના સિદ્ધાંતો 4 છે. એક સંયોજકતા બંધનવાદ, જેને વેલેન્સ બોન્ડ થિયરી તરીકે ઓળખીશું, વીબી થિયરી. 11 સાયન્સમાં આપણે એનો સંપૂર્ણ અભ્યાસ, ડિટેલ્સ અભ્યાસ કરેલો છે. એને આપણે ફરીથી અભ્યાસ કરવાનો નથી, પણ એના ઉપયોગથી આપણે સંકીર્ણનું બંધારણ અથવા સંકીર્ણની રચના અથવા ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. હવે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ફિલ્ડ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત, એમઓ થિયરી, જેને આપણે એમઓ થિયરી તરીકે ઓળખીએ છીએ. આ બે થિયરી આપણે 11 સાયન્સમાં અભ્યાસ કરી ગયા છે. આ બે થિયરી જે છે, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, એની ચર્ચા આપણે પછી કરીશું. આ 4 સિદ્ધાંતોને આધારે સંકીર્ણની રચના અથવા તેનો ગુણધર્મ આપણે નક્કી કરી શકીએ છીએ. પણ એના માટે તમારે આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની મિત્રો, કે તમને આપેલો સંકીર્ણ માં લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ, એ ધ્યાનમાં લેવાનું. જો પ્રબળ લિગેન્ડ હોય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત બની જાય છે, ડી કક્ષકના ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય છે. જો નિર્બળ હોય તો એવું થતું નથી. શા માટે? કે પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોવાથી તે ધાતુની વધુ નજીક જાય છે, ધાતુ કેન્દ્રની વધુ નજીક જઈ શકે છે. એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે અને એના પરિણામે ડી કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થવા પ્રયત્ન કરે છે. નિર્બળ લિગેન્ડ હોય એ ધાતુ કેન્દ્રથી નજીક જતા નથી, તેથી ધાતુના ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને આ લિગેન્ડના અબંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું નથી, તેથી ડી કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત થતા નથી. ડી કક્ષક યુગ્મિત થાય એટલે ખાલી બને, અને ખાલી બને એટલે આગળની ડી કક્ષકનો ઉપયોગ સંકરણમાં થાય છે, માટે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. અહીંયા ડી કક્ષક આગળની ખાલી થતી નથી, પાછળની ડી કક્ષકનો ઉપયોગ થાય છે, એટલે બાહ્ય સંકીર્ણ, બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. જેમ કે અહીંયા આપણને 3D, 4s અને 4p કક્ષકો વચ્ચે સંકરણ થાય, જ્યારે અહીંયા 4s, 4p અને 4d કક્ષકો વચ્ચે સંકરણ થાય. અહીંયા અંદરની ડી કક્ષકનો ઉપયોગ થાય છે, માટે આંતરકક્ષકીય. અહીંયા બાહ્ય ડી કક્ષકનો ઉપયોગ થાય છે, માટે બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. આમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય છે, એટલે ભ્રમણ બધું યુગ્મિત છે, ઇલેક્ટ્રોનના ભ્રમણ યુગ્મિત થઈ જાય, નીચું ભ્રમણ કહીશું. ચુંબકીય ચાક માત્રા ઓછી છે, ચુંબકીય ચાક માત્રા મીનું મૂલ્ય ઘટી જાય છે. અને આનું મૂલ્ય પણ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે, √n × n + 2 બોહર મેગ્નેટોન, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, વધુમાં વધુ 5, ઓછામાં ઓછી 0. હવે અહીંયા ઊંચું ભ્રમણ, કારણ કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેવા થઈ જાય છે? યુગ્મિત થતા નથી, બધા જ ઇલેક્ટ્રોન મુક્ત ભ્રમણ કરે છે. મુક્ત ભ્રમણ સંકીર્ણ પણ કહેવાય, અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ પણ તરીકે ઓળખવામાં આવે. એની ચુંબકીય ચાક માત્રા મહત્તમ જોવા મળે. ગણતરી કરીશું એટલે ખ્યાલ આવશે. હવે બરાબર ધ્યાનમાં રાખો, સવર્ગાંક 4 હોય તો 4 બંધ બને, અને 4 બંધ બને ત્યારે સંકરણ dsp2 થાય, એનો આકાર સમતલીય ચોરસ હશે. સવર્ગાંક 6 હોય ત્યારે d2sp3 સંકરણ થાય, કારણ કે આંતરકક્ષકીય સંકીર્ણ છે, આકાર અષ્ટફલકીય. જો સવર્ગાંક 4 હોય તો સંકરણ sp3 થાય, નિર્બળ લિગેન્ડ હોય તો sp3 થાય, એનો આકાર ચતુષ્ફલકીય છે. જો સવર્ગાંક 6 હોય તો તેનું સંકરણ sp3d2 થશે, પરંતુ એનો આકાર અષ્ટફલકી આકાર થશે. તો મિત્રો, આ રીતે જો તમે બધી યાદ રાખો તો તમને પરીક્ષામાં કોઈ પણ સંકીર્ણની રચના પૂછે કે બંધારણ પૂછે તો તમે સરળતાથી નક્કી કરી શકો છો. દાખલા તરીકે આપણે પહેલું લઈએ,
NaCN4 આનો ઓક્સિડેશનાંક +2 આપ્યો હોય તો આનો ઓક્સિડેશનાંક સંકીર્ણ આયન, કારણ કે આયન શા માટે લખ્યું મિત્રો? -2 છે માટે. એની રચના અને ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ મિત્રો, પહેલા તો તમારે આ જે સંકીર્ણ આપેલો હોય એનો ઓક્સિડેશનાંક ગણી નાખવાનો. એનો ઓક્સિડેશનાંક ગણવા માટે મેં તમને કીધો છે કે જે ધાતુ આયન છે, કેન્દ્રનો ધાતુ આયન, એનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો x ધારી લો. આ લિગેન્ડ છે એની સંખ્યા 4 છે, પરંતુ લિગેન્ડ સાયનાઇડ છે, ઋણ એક દંત લિગેન્ડ છે, માટે તેનો વીજભાર -1 થશે. હવે એનો સરવાળો તેના સવર ક્ષેત્રના વીજભાર જેટલો છે, -2, તો x બરાબર 2. તેથી આપણે અહીંયા લખી શકીએ પહેલું જ વિધાન કે CN4 -2 માં નિકલનો ઓક્સિડેશનાંક +2 છે. નિકલ +2 છે મિત્રો, બરાબર સમજી લેજો. આમ નિકલ +2 છે તો ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. નિકલ 28, પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ, ઇલેક્ટ્રોન રચના પણ યાદ હોવી જોઈએ. 28 ઇલેક્ટ્રોન, તે પૈકીના 2 ઇલેક્ટ્રોન 4s માં અને 8 ઇલેક્ટ્રોન 3d માં દાખલ થશે. પરંતુ અહીંયા નિકલ +2 છે મિત્રો, તો નિકલ +2 એટલે કહી શકાય 2 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાંથી દૂર થશે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના બની જશે આર્ગોન 18 3d8. પરંતુ મિત્રો તમારે હંમેશા વિદ્યાર્થીઓ એની ઇલેક્ટ્રોન રચના એ આપણે કક્ષકમાં બતાવવાની. ડી કક્ષક છે, ડી ને 5 સમશક્તિ કક્ષકો છે. આ 3d છે. એમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? તો કે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 1 2 3 4 5 6 7 અને 8. આ ઉપરાંત એની અંદર 4s કક્ષકથી ઇલેક્ટ્રોન હતા જ નહીં, તો પછી આપણે 4s કક્ષક પણ બતાવી શકીએ, પણ એ ખાલી કક્ષક છે. આ ઉપરાંત પણ આપણે p કક્ષક પણ બતાવી શકીએ. 4s પછી 4p આવે, પછી 4d, પણ એની કઈ જરૂર નથી એટલે આપણે લખશું નહીં. હવે મિત્રો ધ્યાન આપો કે અહીંયા સાયનાઇડ કેવો લિગેન્ડ છે? તો કે પ્રબળ લિગેન્ડ છે. અને સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી શું સમજાવ્યું છે કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન શું થશે? હોવાથી ડી કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત થશે, એક ડી કક્ષક ખાલી બને. કઈ રીતે સમજાવું? તો NaCN4 -2 આની હાજરીમાં આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેવા બની જશે? યુગ્મિત બની જશે. એટલે યુગ્મિત બની જશે એટલે ડી કક્ષક જે છે એમાં 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી ફરીથી થશે. ફેરબદલ ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. 8 ઇલેક્ટ્રોન આવી ગયા, આ કક્ષક ખાલી થઈ. હવે 4s કક્ષક થઈ. આ કક્ષક ખાલી થઈ ગઈ. તેથી ખાલી કક્ષકનો ઉપયોગ થશે. સંકરણમાં n-1 ડી કક્ષક એટલે અંદરની એક ડી કક્ષક. બાહ્ય કક્ષકો કેટલી? તો કે 4 બંધ બનાવે છે, એટલે 4 કક્ષકોની જરૂર પડે. 1 2 3 અને 4. કયું સંકરણ થશે મિત્રો? તો DsP2 સંકરણ થશે, જે મેં તમને કહી દીધું છે અગાઉથી. તેથી કહી શકાય કે નિકલ +2 માં DsP2 સંકર કક્ષક.
તો એ સંકર કક્ષક કઈ રીતે બતાવીશું, ધ્યાન આપો. તો આર્ગોન 18. હવે આ 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય છે, તો આ જે 5 હતી એ 5 માંથી 4 બની જાય છે. કારણ કે 1D કક્ષક સંકરણમાં ચાલી ગઈ છે, આ 3D કક્ષક જ છે, પણ 4 થઈ ગઈ. ચાર કક્ષકો બતાવવી પડશે, કારણ કે કયું સંકરણ બતાવવાનું છે, DsP2. તો આ DsP2, આ પણ DsP2, આ પણ DsP2, આમ 4 કક્ષકો બની. P માંથી એક બાકી રહે, એટલે આપણે 4P લખીશું. તો મિત્રો આ નિકલ +2 ની અંદર DsP2 સંકરણ થાય છે, એ સંકૃત કક્ષકોની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે થશે. આમાંથી આ પ્રકારે, એટલે કે આમાંથી આ પ્રકારે રૂપાંતર પામી. હવે નિકલ સાયનાઇડની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ. તો આ ઇલેક્ટ્રોન રચના તો હતી. તમારે આગળ આર્ગોન લખવું હોય તો લખી શકો, ન લખો તો ચાલે. પછી બાજી સંકરણ થયા પછી કક્ષકો બદલાઈ ગઈ, 4 થઈ. અને આ કેટલી થઈ, તો કે 1. અહીંયા 8 ઇલેક્ટ્રોન છે, એ તેના તે રાખ્યા. હવે આની અંદર ખાલી કક્ષકોમાં આ સાયનાઇડ જે લિગેન્ડ છે, એ સાયનાઇડ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, માટે જ લિગેન્ડ કહેવાય. અને આમ તે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. મિત્રો અહીંયા તીરની નીચે જે બતાવ્યા છે ઇલેક્ટ્રોન, એ નિકલ પોતાના છે. જ્યારે અહીંયા ક્રોસ વડે બતાવેલા છે ઇલેક્ટ્રોન, એ કોના છે, સાયનાઇડના છે. જો તમે ક્રોસ વડે ન બતાવો તો તમે તીની રીતે પણ બતાવી શકો, પણ તમારે લખવું પડે 4Cn-1 લિગેન્ડના 4 ઇલેક્ટ્રોન યુગ્મ. આ તો 4p હતું મિત્રો, આ કયું હતું કે 3D હતું. તો આમ આની ઇલેક્ટ્રોન રચનાથી મિત્રો બરાબર સમજી લો, સિમ્પલ છે, પણ તમારે કેટલીક વસ્તુ યાદ રાખવાની, જે મેં તમને કીધું છે. હવે મિત્રો આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે. નીચું ભ્રમણ થયું, બધા જ ઇલેક્ટ્રોન નું ભ્રમણ યુગ્મિત થઈ ગયું, બધાની યુગ્મિત ભ્રમણ થયું. ચુંબકીય ચાકમાત્રા ઓછી થઈ જશે, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 0, તો μ બરાબર √n+2 સૂત્ર અનુસાર તેની ચુંબકીય ચાકમાત્રા કઈ થઈ જશે, 0 bm થશે. એની ચુંબકીય ચાકમાત્રા 0 થઈ જશે, એટલે ચુંબકીય ચાકમાત્રા ઓછી થઈ. અને જ્યારે પણ 0 થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તો પછી એનો ગુણધર્મ કયો થાય, તો કહી શકાય એનો ચુંબકીય ગુણધર્મ, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, અને યુગ્મિત હોવાથી તે કેવો બની જશે, પ્રતિચુંબકીય. માટે એનો ગુણધર્મ બની જશે પ્રતિચુંબકીય. એની રચના, ભૌમિતિક રચના લઈએ તો 4 કક્ષકો પાટિયાના સમતલમાં હશે, અને એની સાથે સાયનાઇડ જે છે, એ સાયનાઇડ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, અને પરિણામે તેની રચના કઈ બનશે, સમતલીય ચોરસ બનશે. બિલકુલ સરળ છે મિત્રો, યાદ રાખો, જે મેં તમને નોંધ કરાઈ એ કરવાની, અને એને ધ્યાનમાં રાખશો તો બધા જ સંકીર્ણનું તમને
એની રચના પણ આવડશે, એનો ગુણધર્મ પણ તમને સરળતાથી આવડશે. કેટલાક અપવાદો છે પાછળ લઈ, બિલકુલ સરળ છે, બહુ વધારે અપવાદો નથી, પરંતુ 90% તમારે આ સિદ્ધાંતોનું પાલન થશે મિત્રો. એટલે સિમ્પલ છે, ફરીથી જુઓ. કોઈ પણ સંકીર્ણ આપ્યો હોય એમાં કેન્દ્રમાં જે ધાતુ આયન છે એની ઓક્સિડેશન અવસ્થા ગણવી, જેમ કે અહીંયા નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 હોય. પછી એ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની, અને ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી કક્ષકીય નિરૂપણ પણ બતાવવાનું, એમાં પણ ઇલેક્ટ્રોન બતાવવાનું. પછી વિચારવાનું કે પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે. અહીંયા પ્રબળ લિગેન્ડ હતો એટલે ડી કક્ષકના બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા, અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત થયા એટલે એક ડી કક્ષક ખાલી થઈ, અને એ ખાલી સંકરણમાં ભાગ ભજવશે એટલે dsp2 સંકરણ થશે. આમ 4 dsp2 સંકરણ થશે. આમ નિકલ +2 માં dsp2 સંકરણમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રકારે હશે. આ પછી સીધું લખવાનું એની રચના. તો આ રીતે સંકીર્ણની રચના થશે. આ રચનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. ચુંબકીય ચાક માત્રા 0 છે, માટે આ સંકીર્ણનો ગુણધર્મ પ્રતિચુંબકીય છે. એનો આકાર સંકરણ ઉપર આધાર રાખે. dsp2 નો આકાર અગાઉ પણ વારંવાર બોલ્યો છે, સમતલીય ચોરસ. તો એનો આકાર સમતલીય ચોરસ. સરળ છે બિલકુલ. હવે ધ્યાન આપો. હવે આપણે બીજી ચર્ચા કરીએ. બીજો સંકીર્ણ લઈએ. અહીંયા એક પ્રબળ લિગેન્ડ લીધો મિત્રો, તો એવો આપણે નિર્બળ લિગેન્ડની પણ ચર્ચા કરી શકીએ. તો નિર્બળ લિગેન્ડ તો NaCl4 -2 સંકીર્ણ આયનની અથવા સંકીર્ણની સવર્ગ સ્પીસીસની જે લખી શકાય ની રચના અને ચુંબકીય ગુણધર્મો સમજાવો. હું તમને પ્રશ્ન પૂછે તો પહેલા મેં કીધું શું ગણવાનું? ઓક્સિડેશન 8. તો આમાં નિકલનો ઓક્સિડેશન કેટલો બનશે? +2. તેથી NaCl4 -2 માં નિકલ +2 છે. ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. હવે ઇલેક્ટ્રોન રચના નક્કી કરવાની છે. તો નિકલનો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ 28, આર્ગોન 18. સૌપ્રથમ 4s માં ઇલેક્ટ્રોન દૂર થાય સૌપ્રથમ 4s માં ઇલેક્ટ્રોન દાખલ થાય અને ત્યાર પછી 3d માં દાખલ થાય. હવે નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના 2 ઇલેક્ટ્રોન દૂર થાય, પરંતુ હંમેશા બાહ્ય કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આર્ગોન 18 થશે અને 3d 8 થશે. 4s માં ઇલેક્ટ્રોન નથી, પરંતુ આ ઇલેક્ટ્રોન રચના હંમેશા કક્ષક બતાવવાની, એમાં ઇલેક્ટ્રોન ગોઠવણી પણ બતાવવાની, જેથી આપણને સંકરણ નક્કી કરવામાં સરળ પડે. ડી કક્ષક કેટલી છે? તો કે 5 ડી કક્ષક છે. પછી 4s પણ હોય, 4p પણ હોય. આ 3d, આ 4s કક્ષક છે. 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8. તો 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી 3d માં થશે. હવે મિત્રો જોઈએ કે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરબદલી થાય કે ન થાય, ફેર ગોઠવણી 3d માં થાય કે ન થાય, તેનો આધાર તેની સાથે જોડાતા લિગેન્ડની પ્રકૃતિ ઉપર આધાર રાખે. અહીંયા કયો લિગેન્ડ છે? તો કે ક્લોરીન લિગેન્ડ છે. અને ક્લોરીન કેવો છે? તો કે પ્રબળ લિગેન્ડ નથી, નિર્બળ લિગેન્ડ છે. એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત નહીં થાય અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ગોઠવણી આમની આમ જ રહેશે. તો પછી અહીંયા કેટલા બંધ બનશે? તો કહે છે કે 4 બંધ બનશે. અને 4 બંધ બનવા માટે કેટલી કક્ષકો વચ્ચે સંકરણ થાય? તો કે 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય. કયું સંકરણ થશે? તો કહી શકાય કે sp3 સંકરણ થશે. તેથી નિકલ +2 માં sp3 સંકૃત કક્ષક. આવું લખવાનું મિત્રો, વર્ણન બહુ લખવાની જરૂર નથી.
જરૂરી માહિતી તમારે આ રીતે જ લખવાની. તો ડી કક્ષક એનું સંકરણમાં ભાગ નહીં ભજવે. કેમ નહીં ભજવે? સંકરણમાં ભાગ ભજવવા માટે ખાલી કક્ષક હોવી જરૂરી છે. આવશ્યક અને પર્યાપ્ત શરતા છે. ખાલી કક્ષક હોવી જરૂરી છે. અહીંયા ખાલી કક્ષક નથી, ડી કક્ષક ભાગ નહીં ભજવે. એના 8 ઇલેક્ટ્રોન છે, એની ગોઠવણી યથાવત રહેશે. કેમ કે નિર્બળ લિગેન્ડ છે, ડી કક્ષકના ઇલેક્ટ્રોન ન બદલાય. ત્યાર પછી sp3 એટલે 4 કક્ષકો આવશે. આ થઈ ગઈ sp3 સંકૃત કક્ષક. તો પછી કોની રચના લખીશું? NiCl4 -2 ની રચના લખીશું. ઇલેક્ટ્રોન રચના. તો આર્ગોન 18 5d કક્ષકો. એની ગોઠવણી ઇલેક્ટ્રોનની ગોઠવણી બદલાતી નથી. આ જે ઇલેક્ટ્રોન બતાયા એ નિકલ પોતાના ઇલેક્ટ્રોન છે. મારી અહીંયા ભૂલ થઈ, 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, ઉતાવળમાં 10 ગોઠવી દીધા. હવે સંકરણ કઈ કક્ષક હતી? તો કે sp3 હતી. કેટલી હતી? તો કે 4 હતી. આ 4 sp3 સંકૃત કક્ષકમાં 4 ક્લોરીન લિગેન્ડ ના 4 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે. 4 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 8 ઇલેક્ટ્રોન થયા. યુગ્મ એટલે જોડ, એટલે 8 ઇલેક્ટ્રોન એટલે 2 અહીંયા ગોઠવાશે, 2 અહીંયા ગોઠવાશે. sp3 સંકરણ થયું. અહીંયા sp3 સંકરણ થયું અને sp3 સંકરણનો આકાર કયો મિત્રો? તો એનો આકાર છે સમચતુષ્ફલકી. અને સમચતુષ્ફલકી આકાર છે. કેન્દ્રમાં નિકલ હશે અને સમચતુષ્ફલક રીતે બાકીના ક્લોરીન આયન લિગેન્ડ જોડાયા હશે. સવર ક્ષેત્રની બહાર -2 લખી શકાય મિત્રો. હવે એનો ચુંબકીય ગુણધર્મ નક્કી કરવો છે. એ પણ સરળતાથી નક્કી કરી શકીએ મિત્રો. ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ જો નક્કી કરવો હોય તો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી પડે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n. તો આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. આમ તેના 2 ઇલેક્ટ્રોન જે છે એ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને અયુગ્મિત છે એટલે n બરાબર 2. તેથી મ્યુની કિંમત સીધી મૂકી દેવાની. 2.83 bm. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે તેનો ગુણધર્મ થશે અણુચુંબકીય. અણુચુંબકીય ગુણધર્મ થશે. બરાબર ધ્યાનમાં રાખો મિત્રો. આ જ બાબત આવી. અહીંયા બાહ્ય કક્ષકીય સંકીર્ણનો ઉપયોગ કર્યો. ઊંચું ભ્રમણ મુક્ત ઇલેક્ટ્રોન છે, ચુંબકીય ચાક માત્રા વધી ગઈ. સૌરઘાત કેટલો હતો? 4. કયું સંકરણ થયું? તો કે sp3 સંકરણ થયું. આકાર કયો? સમચતુષ્ફલકી આકાર આપણને જોવા મળ્યો. મિત્રો તો તમે બરાબર ધ્યાનમાં રાખો. NaCN4 -2 આ બંને સંકીર્ણની તુલના તમને પૂછે પરીક્ષામાં. તુલના તમને પૂછે છે, અગત્યનો પ્રશ્ન છે મિત્રો. બંને વચ્ચેનો તફાવત પણ પૂછે તો બંનેમાં ઇલેક્ટ્રોન રચના તો સામાન્ય છે, પણ ક્યાં તફાવત આવે છે? આમાં સંકરણ sp3 થાય છે, જ્યારે આમાં જે સંકરણ છે એ સંકરણ DsP2 થાય છે. એક વસ્તુ, આની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, જ્યારે પેલામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી n ની કિંમત 0 થશે. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0.0 મેગ્નેટ્રોન થશે.
એટલે આ અણુચુંબકીય થશે, જ્યારે આ કેવો થશે? પ્રતિચુંબકીય. અણુ આકાર સમચતુષ્ફલકીય છે, જ્યારે